તો જય શ્રી કૃષ્ણ. ભારતના મહાન્યાયવાદી જેને આપણે એટર્ની જનરલ તરીકે ઓળખો છો, તો આ પદનું શું મહત્વ છે? ભારતમાં સૌથી પહેલા કોણ બન્યા, સૌથી વધુ સમય સુધી કોણ રહ્યા, એમની કામગીરી શું, એમને શપથ કોણ અપાવે, બરાબર, પગાર ભથ્થા કેટલા હોય, કેટલો કાર્યકાળ હોય, એ તમામ બાબતોથી આપણે આજે વાકેફ થશો. બરાબર. ભારતના મહાન્યાયવાદી જેને અંગ્રેજીમાં એટર્ની જનરલ કહેવાય છે. તો આપણે એવા ઘણા બધા શબ્દો સાંભળતા હશો કે એક એટર્ની જનરલ આવે છે, એક સોલિસિટર જનરલ આવે છે, એક એડિશનલ સોલિસિટર જનરલ આવે છે, એક એડવોકેટ જનરલ આવે છે, અને એક એડિશનલ એડવોકેટ જનરલ આવે છે. આ બધા જ પદ કંઈક ને કંઈક એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે આનો મતલબ એ થયો કે આપણે આટલા શબ્દોથી આજે વાકેફ થવું પડશે. એટર્ની જનરલ ક્યાં હોય છે, સોલિસિટર જનરલ ક્યાં હોય છે, એડવોકેટ જનરલ ક્યાં હોય છે, અને એડિશનલ એડવોકેટ જનરલ ક્યાં હોય છે, બધાની કામગીરી શું, બધાના પદ સાથે કેવી રીતે સંકળાયેલા, કેટલા એમાંથી બંધારણીય પદ છે અને કેટલા એમાંથી ગેરબંધારણીય પદ છે. તો આપણે તમામની વાત કરશો. તો પહેલા આમના વચ્ચેનો તફાવત બતાવી દઈએ. બરાબર. એક આપણે કીધું કેન્દ્ર હોય છે અને કેન્દ્રોની હસ્તગત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે. આટલું જ આપણે સિમ્પલ સમજી શકો છો કે ભારત દેશમાં એક સરકાર જે આખા દેશની હોય, કેન્દ્ર સરકાર જે દિલ્હીમાં બેસે છે એ કેન્દ્ર કહેવાય છે, અને ભારતની અંદર જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જે સરકાર કામ કરે છે તો એ રાજ્યો અંતર્ગત. તો આપણે જાણો છો કે કેન્દ્રની જે કારોબારી આવે છે, સંઘની જે કારોબારી આવે છે, સંઘની જે કારોબારી આવે, તો આપણે એ દિવસે સમજાયું, જ્યારે રાષ્ટ્રપતિ સમજાવો, વડાપ્રધાન સમજાવો, ઉપરાષ્ટ્રપતિ સમજાવો, ત્યારે આની એક વાત આવે છે. તો સંઘની કારોબારીમાં પહેલા કોણ હોય? રાષ્ટ્રપતિ. બીજું પદ ઉપરાષ્ટ્રપતિ. આ સંઘની કારોબારી વાત છે કેન્દ્રની અંદર. ત્રીજો પોઈન્ટ હોય છે વડાપ્રધાન સહિત મંત્રી પરિષદ. ચોથો ભાગ હોય છે એટર્ની જનરલ, જેને આપણે ભારતના મહાન ન્યાયવાદી કહો છો. તો આ દેશની સંઘની જે કેન્દ્રની કારોબારી છે, આ કારોબારી આટલા લોકોથી ભેગા થવાથી બને છે કે ભાઈ રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, એટર્ની જનરલ હોય, વડાપ્રધાન સહિત મંત્રી પરિષદ હોય, અને એક એટર્ની જનરલની જે વાત છે. તો આપણે સમજી શકો છો કે આનું કંઈક મહત્વ તો હશે જ સંઘની અંદર. એટલે એક નક્કી થઈ ગયું કે આપણે એવું લખ્યું કે વડાપ્રધાન સહિત મંત્રી પરિષદ. એટલે આ ભાઈ ચૂંટણી જીતીને આવતો નથી. સીધું દેખાય કે ન દેખાય? જો ચૂંટણી જીતીને આવતું હોત તો આપણે આનું નામ આની અંદર એડ કરી દીધું હોય, પણ આ ચૂંટણી જીતીને નથી આવતું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, અને વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની ચૂંટણી થાય છે. બરાબર. આ એક જ એવો સંઘની કારોબારીમાં વ્યક્તિ છે કે જેની ચૂંટણી નથી થતી, જેની નિમણૂક થાય છે. તો પહેલો તો તફાવત અહીંથી આવ્યો કે આની નિમણૂક થાય છે. બધાનો ઉલ્લેખ બંધારણની અંદર જોવા મળે છે. રાષ્ટ્રપતિ તો કઈ કલમ અંતર્ગત આવે? 52 નંબરની કલમમાં આવે, કલમ 52. ઉપરાષ્ટ્રપતિ 63 નંબરની કલમમાં આવે. વડાપ્રધાન અને મંત્રી પરિષદ 74-75 નંબરની જે કલમો છે, આખી મંત્રી પરિષદ વડાપ્રધાન માટે આવી જાય. બસ, તો આપણે સમજી શકો 74-75 પછી જે અટકે એ આની હોય, એટર્ની જનરલ. તો એક તો મગજમાં ફિક્સ થયું જ કે એટર્ની જનરલ ક્યાં બેસે છે? તો કેન્દ્રમાં બેસે છે. આ કેન્દ્રનો ખાતો છે. તો
તો આપણે કેન્દ્રની જે રાજ્યો અલગ પાડ્યા છે, તો સંઘની જે કારોબારી બને, કેન્દ્રની જે કારોબારી બને, આ ચાર વ્યક્તિઓના મળવાથી ચાર વસ્તુઓ ભેગી થવાથી બને છે. બસ, તો આપણે સમજી શકો છો કે એવું જોગવાઈ રાજ્યમાં પણ હોય છે. તો રાજ્યમાં જો આપણે લેવા જાઓ તો રાજ્યની પણ પોતાની એક કારોબારી હશે. રાજ્યની કારોબારી, તો ત્યાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ હોય છે. તો રાજ્યમાં સર્વોચ્ચ બંધારણીય વડો કોણ કહેવાય? રાજ્યપાલ કહેવાય. તો અહીં રાજ્યપાલ, જેને આપણે ગવર્નર કહો છો. રાજ્યની જે કારોબારી છે એમાં રાજ્યનો ઉચ્ચ વડો જે બેઠો હોય રાજ્યપાલ હોય. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે, પણ રાજ્યમાં ઉપરાજ્યપાલની જોગવાઈ નથી. એટલે આપણે ના કહી શકું ભાઈ ઉપરાજ્યપાલ હશે, બરાબર? ઉપરાજ્યપાલ ના હોય, પણ આ તો હોય. કેન્દ્રમાં વડાપ્રધાન, આખા દેશનો વડાપ્રધાન એક હોય, તો રાજ્યનો મુખ્યમંત્રી પણ એક હોય. સમજી ગયા છો? મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદ, મુખ્યમંત્રી આવી જાય. જેમ આપણે કીધું કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે વડાપ્રધાન સહિત એક મંત્રી પરિષદ હશે, કે મંત્રી પરિષદ હશે જેનો વડો વડાપ્રધાન હોય, બરાબર? તો આ જ રીતે રાજ્યપાલને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હશે રાજ્યમાં, કે જેનો વડો મુખ્યમંત્રી હશે. આવી જોગવાઈ થઈ ગઈ. અહીં એટર્ની જનરલ કેન્દ્રમાં હોય તો આપણે કહી શકો છો કે રાજ્યમાં એડવોકેટ જનરલ હોય. તો આપણો એક પોઈન્ટ ફિક્સ થયો કે એટર્ની જનરલ કેન્દ્રમાં હોય એ આખા દેશનો એક જ હોય, જ્યારે એડવોકેટ જનરલ દરેક રાજ્યમાં એક હોય. એટલે જેટલા રાજ્યો છે ભારતમાં એટલા એડવોકેટ જનરલ રહેવાના. આ સિમ્પલ પહેલા 2 પોઈન્ટ, 2 તફાવત આપણા નક્કી થઈ ગયા. બંનેની કલમો આવે છે. એટર્ની જનરલ 76 નંબરની કલમ પ્રમાણે આવે, એડવોકેટ જનરલ છે કલમ નંબર 165 પ્રમાણે આવે. આ પણ આપણે સમજી ગયા. તેનો અર્થ બંધારણમાં બંને પદની જોગવાઈ તો છે જ, કે ભાઈ એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ, બરાબર? આ આપણે જોગવાઈ કરી. હવે બંધારણ મૂળ બન્યું ત્યારે આપણે જોગવાઈ કરી કે ભાઈ 76 નંબરની કલમમાં એક ભારતનો મહાન્યાયવાદી હશે કે જે ભારત સરકારને કાયદાની દ્રષ્ટિએ સલાહ સૂચન કરશે, ભારત સરકાર વતી પક્ષ રજૂ કરી શકશે, ભારત સરકાર વતી કેસ લડી શકશે. આવી જોગવાઈ આપણે ત્યાં કરી. એડવોકેટ જનરલની કલમ પણ આપણે બનાવી 165, પણ કઈ રીતે જવું ને કયા રાજ્યમાં કઈ રીતે કરવી, તો આપણે જાણો છો કે એક રાજ્ય પુનર્ગઠન આયોગની રચના થઈ. કઈ સાલમાં થઈ? રાજ્ય પુનર્ગઠન આયોગ 53માં આવ્યું, પણ લાગુ થયું હતું 56 ની અંદર. એ પહેલું રાજ્ય આપણે કીધું કે આંધ્રપ્રદેશ ભાષાની આધારે બન્યું. તો રાજ્ય પુનર્ગઠન આયોગની જે જોગવાઈ શરૂ થઈને એના આધારે રાજ્યોમાં એડવોકેટ જનરલની નિમણૂકની બાબત બતાવવામાં આવી કે કઈ રીતે ભાઈ આપણે કરશો એડવોકેટ જનરલ. તો આખા દેશનો ફર્સ્ટ લીગલ ઓફિસર, કે આખા દેશનો પ્રથમ કાયદાકીય અધિકારી કોણ? તો એટર્ની જનરલ. આખા રાજ્યનો પ્રથમ કાયદાકીય અધિકારી કોણ? તો એડવોકેટ જનરલ. હવે આપણે 4 પદ લખ્યા હતા, એટર્ની જનરલ, સોલિસિટર જનરલ, એક એડિશનલ સોલિસિટર જનરલ, પછી એડવોકેટ જનરલ અને સાથે એડિશનલ એડવોકેટ જનરલ. તો હવે આટલું એક આપણે ખબર પડી હોય, તમે વ્યવસ્થિત લખી રહ્યા હો, તો આપણે આગળ વધીએ. બરાબર? લખાઈ ગયું આટલું? બાકી તો સ્ટાર્ટથી ફટાફટ લખી શકો છો કે આવું સંઘની કારોબારીમાં આ વ્યક્તિ હોય, રાજ્યની કારોબારીમાં આ વ્યક્તિ હોય. વ્યવસ્થિત લખાણ કરજો. પુસ્તકમાં એટલા ડેટા નહીં હોય, ધ્યાન કરજો, કારણ કે આપણે જે પુસ્તકો વાંચો છે પુસ્તકોની થોડીક અંશે મર્યાદા છે. નહીંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ પણ આપણે ચર્ચા કરશું. જેમ એટર્ની જનરલને ભારતના મહાન્યાયવાદી કહેવાય, તેમ એડવોકેટ જનરલને મહાઅધિવક્તા કહેવાય. એટલે આનું બી લખવું હોય તો ગુજરાતી લખી શકો છો. એડવોકેટ જનરલ જે હોય ને ગુજરાતીમાં મહાઅધિવક્તા કહેવાય. એટર્ની જનરલને આપણે કીધું મહાન્યાયવાદી. બરાબર?
બંને કાયદાકીય અધિકારી, પણ એકનું વેલ્યુ વધારે હોય. આપણે આજે મેન ફોકસ એટર્ની જનરલનું છે કે ખાસ કરીને આપણે એટર્ની જનરલ ભણાવવું. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન એમ પણ પૂછે સંઘની કારોબારીમાં કોનો સમાવેશ નહીં થતો, તો આપણે યાદ રાખવું પડે સંઘની કારોબારીમાં આટલા લોકો તો આવે, એના સિવાય બીજા ના આવે. લખી રહ્યા. એડવોકેટ જનરલને મહાઅધિવક્તા કહેવાય, એ પણ આપણે ખાસ યાદ રાખશે. હવે આપણે ભણશું ભારતમાં સુપ્રીમ કોર્ટ કેટલી? આખા દેશની સુપ્રીમ કોર્ટ એક જ છે. તો હાઈકોર્ટ કેટલી? 25 છે અત્યારે વર્તમાન કોણે. આ બી પ્રશ્ન પૂછાય તો લખી રાખજો કે ભારતમાં સુપ્રીમ કોર્ટ તો એક જ છે, પણ હાઈકોર્ટ 25 છે. હાઈકોર્ટ 25. સુપ્રીમ કોર્ટ એક જ હોય, હાઈકોર્ટ 25 છે. આપણે સુપ્રીમ કોર્ટ એચસી કહો છો ને હાઈકોર્ટ એટલે એચસી કહો છો. આને સુપ્રીમ કોર્ટ અથવા હિન્દીમાં ઉચ્ચતમ ન્યાયાલય બોલાય. ઉચ્ચતમ ન્યાયાલય, બરોબર. સર્વોચ્ચ કોર્ટ તો સર્વોચ્ચ ન્યાયાલય. અહીં સુપ્રીમ કોર્ટ અહીં હાઈકોર્ટ બોલાય છે, હાઈકોર્ટ અથવા ઉચ્ચ ન્યાયાલય બોલાય. ત્રીજું નામ છે વડી અદાલત. આ દેશમાં એક હોય જેનું વડું મથક દિલ્હીમાં. હાઈકોર્ટ રાજ્યમાં એક હોય ને પોતાના રાજ્યમાં જેનું વડું મથક હોય મોસ્ટલી, બરાબર. ગુજરાતમાં ભણો, ગુજરાતમાં હાઈકોર્ટનું વડું મથક અમદાવાદ છે. એટલે અમુક રાજ્યો એવા છે જેમની હાઈકોર્ટ પોતાના જ પાટનગરમાં હોય, અમુક પાટનગર સિવાયના હોય. તો હાઈકોર્ટ અત્યારે દેશમાં કેટલી છે? તો 25 છે. છેલ્લે 3 બની હતી 2013માં, એના પછી કોઈ બની નથી. અમરાવતી આવી હતી એક, યાદ રાખજો 2013 વાળું ખાસ પૂછાય. મેઘાલય, મણિપુર અને ત્રિપુરા, આ 3 2013માં નવી. એના પછી આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ પડ્યા. તો કોણ બની નવી? અમરાવતી બની. પેલા 21 હતી, પછી 3 વધી 24 થઈ, પછી અમરાવતી 25 થઈ ગઈ, એટલે કુલ 25. 2014માં જ્યારે તેલંગાણાની સ્થાપના થઈ ત્યારે એક નવી બનાવી અમરાવતી, એટલે 25મા ક્રમની અમરાવતી. પણ 2013માં 3 બની હતી. 7 સિસ્ટરમાંથી 3 ને અલગ પાડી, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા. તો હાઈકોર્ટના અલગ નામ, સુપ્રીમ કોર્ટના અલગ અલગ નામ. તો આપણે શબ્દો પકડવા છે સોલિસિટર જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ, એના વિશે વાત કરીએ. તો આખા દેશમાં સુપ્રીમ કોર્ટ એક હોય, રાજ્યની 25 તો હાઈકોર્ટો હોય, તો આ બધામાં એક વ્યક્તિ પહોંચી ના વળે કાયદાની દ્રષ્ટિએ. એટલે કાયદાની દ્રષ્ટિએ મદદ કરવા માટે કાયદાની દ્રષ્ટિએ લખી આટલું બાકી ફટાફટ સ્પીડ કોશ.
તો આપણે કીધું કે કેન્દ્ર જે હોય અને રાજ્ય જે હોય, તો કેન્દ્રમાં એટર્ની જનરલ હોય છે, જે આખા દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કહેવાય. એને મદદ કરવા માટે સોલિસિટર જનરલ હોય છે કેન્દ્રમાં. આ ઓછો પડે એટલા માટે એડિશનલ સોલિસિટર જનરલ રાખવામાં આવે. આ ખાસ યાદ રાખજો. આ બધા કેન્દ્રમાં હોય એડિશનલ સોલિસિટર જનરલ. એટર્ની જનરલ એક પહેલા નંબરનો કાયદાકીય અધિકારી કહેવાય, બીજા નંબરનો કહેવાય તો સોલિસિટર જનરલ કહેવાય. અને એની મદદ માટે કોણ હતું? એડિશનલ સોલિસિટર જનરલ. રાજ્યમાં એડવોકેટ જનરલ, જેને આપણે મહાઅધિવક્તા કહો છો, એડવોકેટ જનરલ. આ એકલો પડે એટલે જિલ્લાઓ વધારે હોય રાજ્યમાં, તો જિલ્લાઓમાં કાયદાકીય દ્રષ્ટિએ મદદ માટે જરૂર પડે કે સરકારને સલાહ સૂચનની જરૂર પડે તો એડિશનલ એડવોકેટ જનરલ હોય છે. તો આપણે જેટલા પદ લખ્યા હતા એ બધા જ પદનું આપણે મહત્વ સમજાય છે. કઈ જગ્યાએ કોણ હોય? તો કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય. કેન્દ્રમાં એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલ હોય. બરાબર? આ ખાસ એક યાદ રાખવું. આખા દેશમાં એટર્ની જનરલ એક જ હોય. સોલિસિટર જનરલ એક કરતાં વધારે પણ હોઈ શકે. તેમ છતાં એમની સંખ્યા એડિશનલ સોલિસિટર જનરલ કરતાં ઓછી જ હોય. બરાબર? અને એડિશનલ સોલિસિટર જનરલ દરેક રાજ્યની હાઈકોર્ટમાં કેન્દ્ર વતી એક વ્યક્તિ બેસનાર હોય છે. એ એડિશનલ હોય એટલે એમની સંખ્યા વધારે હોય. બરાબર? આ ખાસ એક યાદ રાખજો. વર્તમાનમાં ભારતના એટર્ની જનરલ કોણ છે? આર વેંકટરામન. આખું નામ છે રામાસ્વામી વેંકટરામન. અત્યારે વર્તમાનમાં ભારતના 16મા ક્રમના એટર્ની જનરલ છે, 16. આર વેંકટરામણી છે, જેને આખું નામ છે રામાસ્વામી વેંકટરામન. આ 16મા ક્રમના છે. સોલિસિટર જનરલ જે છે ભારતમાં અત્યારે એક ખાતું તુષાર મહેતા જોડે. બાકી એડિશનલ સોલિસિટર જનરલની સંખ્યા વધારે હોય એટલે બધાના નામ ના લખીએ. તો એડિશનલ એડવોકેટ જનરલની સંખ્યા વધારે હોય. જો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતના એડવોકેટ જનરલ કમલનાથ ત્રિવેદી. વર્તમાન 2024 પ્રમાણે વાત કરીએ તો એના પ્રમાણે આપણે કહી શકીએ. હવે ઉપરના બે પદ છે, એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. આ બંને પદ બંધારણીય છે. આ ખાસ યાદ રાખજો, બંધારણમાં એમનો ઉલ્લેખ આવે છે. આ બે પદ જે છે એકા બંધારણીય કહેવાય, કારણ કે એમનું બંધારણમાં ઉલ્લેખ છે. બંધારણીય છે કારણ કે પેલો 76 નંબરની કલમમાં આવે છે, આ 165 નંબર. પણ આ ત્રણ પદ જે છે, આ ત્રણ પદ ગેરબંધારણીય છે. બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. આ ખાસ એક યાદ રાખજો, ગેરબંધારણીય છે. તો હવે આપણે એમ થાય કે આ બધું આવ્યું ક્યાંથી? તો સોલિસિટર જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ આવી પહેલા જોગવાઈની જરૂર નહોતી પડતી. પણ આપણા દેશે સંસદે 1987માં કાયદો બનાવ્યો અને કાયદાનું નામ હતું કાયદા અધિકારી નિયમન. એટલે એમની કામગીરી કઈ બતાવી
તો સોલિસિટર જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, આ બધાને કયું કામ સોંપવું, તો એમની કામગીરીની વાત ક્યાં કરેલી છે, તો એક સ્પેશિયલ કાયદો બનાવેલો છે. કાયદા અધિકારી નિયમન 1987 નો રૂલ્સ છે, નિયમ છે, કાયદો છે. એમાં સોલિસિટર જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ, આ બધાની માહિતી આવે છે. આ ખાસ યાદ રાખો. પેલા બે ઓલરેડી બંધારણીય પદ છે કે બંધારણમાં એમની જોગવાઈ છે. આ બધાનું કામ એક જ છે, સરકારને કાયદાની દ્રષ્ટિએ સલાહ આપવી. મેન કામ 4000 નું બધાનું ગણો 5 એનું, તો કાયદાની દ્રષ્ટિએ સરકારને સલાહ આપવી. આ બધાનું કામ એક જ. કાયદાની દ્રષ્ટિએ સરકારને સલાહ આપવી. રેડી? લખી રહ્યા છો તમે? તો હવે આપણે એટર્ની જનરલ ભણતા હતા, તો એના આપણે મેન ફોકસ. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કેટલા વિધાનો સાચા એટર્ની જનરલ વિશે. તો ઉલ્લેખ આપણે જોયું કે કઈ કલમમાં, 76 નંબરની કલમમાં. એટર્ની જનરલ સાથે કેટલી કલમો સંકળાયેલી, તો ખાસ મુખ્ય તો 2 ને આમ કે તો 3. એક આપણે 76 ની જરૂર પડશે, એક 88 ની જરૂર પડશે, અને એક 143 ની જરૂર પડશે. 3 કલમો સાથે એટર્ની જનરલ સંકળાયેલા છે. આપણા દેશનો જે વરીયતા ક્રમ આવે કે સર્વોચ્ચ અધિકારી કોણ આખા દેશનો, તો આખા દેશનો પહેલા નંબરનો વ્યક્તિ કહેવાય રાષ્ટ્રપતિ. પણ જો વરીયતા ક્રમ પ્રમાણે જોવા જાઓ તો એટર્ની જનરલ છે ને 11મા ક્રમનો વ્યક્તિ છે. 11મા ક્રમનો વ્યક્તિ. જે કેગ આવે છે, કેગ થી 2 સ્ટેપ પાછળ રહેશે, કારણ કે કેગ 9A માં આવી જાય, 9K માં આવી જાય, ને આ ભાઈ જે છે 11મા ક્રમે આવે. એનો મતલબ થોડાક અંશે લોઅર લેવલ છે કેગની દ્રષ્ટિએ. તો એટર્ની જનરલ દેશનો 11મા ક્રમનો સર્વોચ્ચ અધિકારી કહેવાય, સર્વોચ્ચ પદ ગણી શકાય. આ આપણે યાદ રાખીએ. હવે અહીંથી પ્રશ્ન એક એવો નીકળે છે કે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાયો કે ભારત દેશમાં એવો કયો પદ કે જે લોકસેવકનો નથી છતાંય ભારતની સંચિત નીતિમાંથી પગાર મળે. લખવા જેવો પ્રશ્ન લખી શકો છો. ભારતમાં એવો કયો પદ છે, ભારતમાં એવો કયો પદ છે, ભારતમાં એવો કયો પદ છે કે જે લોકસેવકનો પદ નથી ગણાતો, લોકસેવકનો પદ નથી ગણાતો, છતાં ભારતની સંચિત નિધિમાંથી પગાર મેળવે છે. છતાં ભારતની સંચિત નિધિમાંથી પગાર મેળવે છે. તો જવાબ એટર્ની જનરલ આવે, ભારતનો મહાન્યાયવાદી. કારણ કે સંચિત નિધિમાં આપણે એને જ પૈસા આપો છો પગાર, કે જે લોક સેવાનું કામ કરે. પણ આ તો સરકારની સેવા કરે છે, લોકોની સેવા થોડી કરે છે. બરાબર? આ આપણે યાદ રાખીએ. એટલે આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો, નાનો ઉલ્લેખ આ રીતે આવે. તો 11મા ક્રમનો સર્વોચ્ચ પદ છે, 76 નંબરની કલમમાં એનો ઉલ્લેખ આવે છે. આપણે ખાસ યાદ રાખવું. બીજું એક પણ એક નોંધ કરીને લખી શકો છો કે આપણે આરટીઆઈ જે છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005નો જે કાયદો છે, એ એટર્ની જનરલને લાગુ ના પડે. તમે એની માહિતી ના માંગી શકો કોઈ દિવસ. આપણે પૂછેલું કેટલા વિધાનો સાચા એમ. આરટીઆઈ એક્ટ 2005, આરટીઆઈ એનું આખું નામ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આરટીઆઈ માહિતીનો અધિકાર કહેવાય કે ના કહેવાય? ગુજરાતીમાં માહિતીનો અધિકાર કહેવાય. આરટીઆઈ એક્ટ 2005. આ ખાસ એક યાદ રાખવું. આરટી એક્ટ 2005 એટર્ની જનરલને લાગુ પડતો નથી, કારણ કે એની માહિતી તમે ના માંગી શકો કે આ શું કાર્ય કરે છે. એટલે આ કેટલા વિધાનો સાચામાં પૂછી શકાય. કારણ કે આ લોકસેવક છે જ નહીં, તો તમે એની માહિતી માંગી જ ના શકો. આપણે આરટીઆઈ એક્ટ દ્વારા લોકસેવકની માહિતી માંગો છો. આપણા ગામના સરપંચ હોય, તલાટી જે કામ કરે છે,
એમએલએ છે, આ બધા શું કામ કરે છે એના વિશે માહિતી માંગો છો, પણ આ ભાઈ વિશે માહિતી આવે નહીં. આપણે યાદ રાખજો ખાસ. તો 76 ની 4 પેટા કલમો છે, બરાબર, આ ખાસ એક યાદ રાખજો. 76 જે લખેલું છે એમાં લખેલું છે કે એની નિમણૂક પણ આવી જાય, યોગ્યતા પણ આવી જાય. ખાસ આ વસ્તુ યાદ રાખજો, નિમણૂક પણ આવી જાય, યોગ્યતા પણ આવી જાય. પહેલા આપણે માત્ર ગોખીને જતા ને આપણે યાદ રહી જતું, પણ હવે તમને ખબર પડી કે હવે પરીક્ષાના પ્રશ્નો વિસ્તારથી પૂછાય છે. 1 માર્ક્સમાં 4 પ્રશ્નો એટલે 4 માર્ક્સનું પૂછી લેવામાં આવે છે. કેટલા વિધાનો સાચા અને કેટલા ખોટા. તો આપણે એક ધ્યાન રાખવું કે એટર્ની જનરલ જે છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. બધું 76 કલમમાં જ લખેલું છે. યોગ્યતા શું હોઈ શકે? ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલી યોગ્યતા ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી યોગ્યતા છે, વાસ્તવમાં 76 માં એવું જ લખેલું છે કે જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની લાયકાત ધરાવતો હશે એ જ વ્યક્તિને રાષ્ટ્રપતિ એટર્ની જનરલ બનાવી શકાય. હું લખું તો લખી દો પોઈન્ટ. કલમ 76 માં એવી જોગવાઈ છે કે કલમ 76 માં એવી જોગવાઈ છે કે કલમ 76 માં એવી જોગવાઈ છે કે સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ એટલે સર્વોચ્ચ, તમને ખબર પડી ગઈ છે દેશની એક જ હોય, સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની, જજ એટલે ન્યાયાધીશ, જજ બનવાની લાયકાત ધરાવતા વ્યક્તિને જ જજ બનવાની લાયકાત ધરાવતા વ્યક્તિને જ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ બનાવી શકે છે. તો હવે આપણે એમ કહેશું ભાઈ કે સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ જ, તો અહીં લાયકાત તો આપી જ નહીં, યોગ્યતા આપીને કોણ બની શકશે? તો સુપ્રીમ કોર્ટનો જજ કોણ બની શકે? 124 માં સમજાવ્યું, બરાબર. એટલે 124 નંબરની કલમ આપણે જોવી પડે. તો ત્યાં લખેલું છે કે 124 પ્રમાણે જો લાયકાત જોવા જાવ સુપ્રીમ કોર્ટમાં જજ કોણ બની શકે? તો એક ભારતનો નાગરિક હોય છે. એનો મતલબ કે 124 માં સુપ્રીમ કોર્ટના જજની લાયકાતો બતાવી છે 124 નંબરની કલમમાં. તો એ લાયકાત પ્રમાણે જોવા જાવ તો ભારતનો નાગરિક હોવો જોઈએ, અથવા બીજો પોઈન્ટ એવો લખ્યો છે તેને 5 વર્ષ સુધી 5 વર્ષ સુધી રાજ્યની વડી અદાલતમાં અથવા કરીને લખેલું સતત એક જ અદાલતમાં ના હોય તો 2 કે 2 કરતા વધારે અદાલત ન્યાયાધીશનું પદ સ્વભાવી હોય. આ વિચારો જે પોઈન્ટ છે કે પહેલી લાયકાત તો કીધી ભારતનો નાગરિક બની. બીજું કીધું સુપ્રીમ કોર્ટમાં જજ કોણ બની શકે? તો કે જે વ્યક્તિએ દેશના રાજ્યો જે હોય છે એ રાજ્યની કોઈ એક વડી અદાલતમાં અથવા એકમાંથી ચેન્જ થઈને બીજા ચેન્જ ત્રીજામાં કોઈ 2-3 રાજ્યોની હાઈકોર્ટમાં આમ સતત 5 વર્ષ સુધીની અનુભવ ધરાવતો હોય જજ બનવાનો, એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો જજ બની શકે. મૂળ ઉતર્યું કે ના ઉતર્યું? સાલ 2024 ચાલે, આપણે એમ કહીએ કે આ એક્સ વ્યક્તિ છે, આ એક્સ વ્યક્તિ 2024 થી લઈને 2029 5 વર્ષ સુધી ગુજરાતની વડી અદાલતમાં ન્યાયાધીશ રહે તો આ વ્યક્તિ લાયકાત ધરાવે કે એટર્ની જનરલ બની શકે. પણ આપણે આ વાય વ્યક્તિ કહીએ કે આ 2024 રાજસ્થાનમાં જજ બનીને આવ્યો અને ત્યાંથી ડાયરેક્ટ ચેન્જ 1 કે 1.5 વર્ષ ત્યાં ગણ પછી મહારાષ્ટ્રમાં બદલી થઈ અથવા પછી
કર્ણાટકમાં જતો રહ્યો, પણ એ બી 2024 થી 2029 5 વર્ષ સુધીનો અનુભવ ધરાવે છે જજ. તો આ વ્યક્તિ પણ લાયકાત ધરાવે છે કે એને રાષ્ટ્રપતિ એટર્ની જનરલ બનાવી શકે. રેડી? તો ત્રીજી યોગ્યતા કીધી છે, ત્રીજી લાયકાત એવી કીધી છે કે કદાચ એને ન્યાયાધીશ બનવાનો ચાન્સ ના મળ્યો તો એ 10 વર્ષ સુધી એ જ શરત કાં તો એક જ રાજ્યની વડી અદાલતમાં કાં તો બે કે બે કરતા વધારે અદાલતમાં વકીલ તરીકે એને ભૂમિકા નિભાવી, વકીલ બનીને રહ્યો 10 વર્ષ સુધી વડી અદાલતમાં. વડી એટલે હાઈકોર્ટ. કોઈ એક પણ હોઈ શકે અથવા એક કરતા વધારે પણ હોઈ શકે, પણ વકીલ તરીકે જજ બનવું હોય તો 5 વર્ષનો અનુભવ અને વકીલ બનીને રહેવો હોય તો 10 વર્ષનો અનુભવ હોય, એ જ વ્યક્તિને એટર્ની જનરલ બનાવી શકાય. પણ આપણે ભણો છો કે ભારતની દ્રષ્ટિએ બીજા વિદેશોમાં તોફાન, ઝઘડા, દંગા બધા ઓછા કેમ થાય છે? કારણ કે ત્યાં કાયદા સ્ટ્રિક્ટ છે, કાયદાનું પાલન થાય છે. ને આપણે ત્યાં લોકો એમ કે કાયદા બનાવો છો તોડવા માટે, બરાબર? પેલા નેતાઓ તોડે, પછી પબ્લિક તોડે, પછી કોઈ દિવસ ચલાય જ નહીં. એટલે આનો અર્થ એ થયો કે ભારત દેશમાં એક એવી પણ જોગવાઈ છે કે ભલે ઉપરની બે લાયકાત નથી ધરાવતો, છતાંય રાષ્ટ્રપતિને અધિકાર આપ્યો છે કે રાષ્ટ્રપતિના મન પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જો વ્યક્તિ નામાંકિત ન્યાયિક અધિકારી છે, ન્યાયિક અધિકારી અને ન્યાયનો જાણકાર છે, ત્યાં વ્યક્તિને ન્યાયની ખૂબ જાણ છે, નોલેજ છે, તો ન્યાયિક તપાસ ધરાવનાર વ્યક્તિને પણ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ બનાવી શકે. ફરજિયાત જરૂરી નથી કે 10 વર્ષનો વકીલ રહેવો જરૂરી છે કે 5 વર્ષ જજ બનવું જરૂરી છે. આ ખાસ 2014માં યુપીએસસી પૂછાયું હતું. તો ચોખવટ છે, ત્યાં લખેલું છે બંધારણમાં કે રાષ્ટ્રપતિના મત પ્રમાણે નામાંકિત ન્યાય અધિકારી હોય અથવા ન્યાય જસ્ટિસનો જાણકાર હોય તો એ વ્યક્તિને પણ એટર્ની જનરલ બનાવી શકાય છે. આ ખાસ એક યાદ રાખજો, એટલે એમાં ભૂલ ન થાય. હવે થોડુંક ધ્યાન કરજો. આપણે કીધું સુપ્રીમ કોર્ટનો જજ બનવા લાયકાત ધરાવતો વ્યક્તિ એટર્ની જનરલ બની શકે. તો હવે આપણે પ્રશ્ન પૂછવામાં યુપીએસસી પૂછાય છે કે 2014 કે 16 હતી કે કેટલા વિધાનો સાચા? એમાં લખેલું હતું કે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટનો જજ હોય છે. કહી શકાય? હું એમ કહું, ચાલો આ બે વ્યક્તિઓ આપણે લીધા, એક એક્સ ને વાય. આ હજુ વડી અદાલતમાં 6 કે 7 વર્ષ થઈ ગયા એને જજ તરીકે. રેડી? આ વાય વ્યક્તિ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં છે ને આ સુપ્રીમ કોર્ટમાં 6 થી 7 વર્ષથી જજ છે. પ્રશ્નને સમજો. પહેલા આ વિધાન પૂછાઈ ચૂક્યું છે, કેટલા વિધાનો સાચા? તો ભારતના બંધારણમાં જોગવાઈ ખાલી એટલી જ કરી છે કે સુપ્રીમ કોર્ટનો જજ ના હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટનો જજ બનાવવાની લાયકાત ધરાવતો વ્યક્તિ જ હોવો જોઈએ. તો આની નિમણૂક થઈ શકે એટર્ની જનરલ તરીકે, આની ન થાય. સુપ્રીમ કોર્ટમાં નહીં, વડી અદાલતની વાત કરી. વડી અદાલતમાં 10 વર્ષથી, પણ આપણે શું કીધું? સુપ્રીમ કોર્ટનો જે જજ બનવા લાયકાત ધરાવતો વ્યક્તિ બની શકે, પણ સુપ્રીમ કોર્ટનો જજ એટર્ની જનરલ ના બની શકે. આ વિધાન ખાસ ગોખી દેજો. નિવૃત્ત હોય તો બી ના બની શકે, ના બની શકે. લખી દેજો, આ પૂછાઈ ચૂક્યો પ્રશ્ન. સાચો જવાબ આ રીતે જ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો જજ ના બની શકે, જજ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ જ એટર્ની જનરલ બની શકે. શું લખાશો? લખી દો, નોંધ કરીને. યાદ રાખો કે યાદ રાખો કે કલમ 76 પ્રમાણે સુપ્રીમ કોર્ટનો જજ એટર્ની જનરલ ના બની શકે. પણ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની
માત્ર લાયકાત ધરાવતો વ્યક્તિ જ માત્ર લાયકાત ધરાવતો વ્યક્તિ જ એટર્ની જનરલ બની શકે છે. એટર્ની જનરલ બની શકે છે. ચલો આ બેનો સવાલ એવો છે કે ભાઈ હાઈકોર્ટમાં એક વ્યક્તિ 5 વર્ષથી જજ છે અને એક વ્યક્તિ એવો છે કે જે 10 વર્ષથી વકીલાત કરે છે હાઈકોર્ટમાં, બરાબર? તો આ બેમાંથી કોણ બનશે એટર્ની જનરલ? તો આપણે પેલા સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હશે બનાવશે, કારણ કે એવું થોડી હોય અત્યારે તો કળિયુગ છે, ગુરુ કરતા ચેલા આગળ હોય કે ના હોય? તો જ ફરજિયાત. એટલે એવું થોડીક જજ બનીને બેઠો જજ જોડે બધું જ્ઞાન છે, પણ રાષ્ટ્રપતિના મત પ્રમાણે એ વકીલ જોડે જો કાયદાનું જ્ઞાન વધારે છે તો એટર્ની જનરલ બનવા માટે વકીલ પહેલા પસંદ થશે. જો જજ છે તો જજ જોડે હે નોલેજ, રાષ્ટ્રપતિને મરજી થવી જોઈએ. પણ હવે આ બોલો બોલો બરાબર. હવે આપણા બંધારણની 76 નંબર કલમમાં એવું લખેલું છે, એ ખાસ એક યાદ રાખજો કે આ ભાઈ કેટલા સમય સુધી પદ ઉપર રહેશે. તો ત્યાં ધ્યાન કરજો, ત્યાં એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત આ શબ્દ વાપરેલો છે. એટલે એવું નહીં કે રાષ્ટ્રપતિ સાકર વેચે, સિંગ જણા વેચે, પ્રસાદ ખવડાવે, આ વાત નથી. રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત કાળ ઉપર રહી શકે છે. હવે આ ધ્યાન કરજો. આપણે પેલા બી કીધું ભારતનો રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ હોય છે. રાષ્ટ્રપતિને ચા પાણી કરવા પેલા વડાપ્રધાન સહિત મંત્રી પરિષદને પૂછવું પડે કઈ ચા પીવું, વાઘ બકરી પીવું પડે કેવું ના પડે? સમજી ગયા હશો? તો આ શબ્દનો કંઈક મહત્વ છે. રાષ્ટ્રપતિનો પ્રસાદ પર્યંત એનો મતલબ થાય કે જ્યાં સુધી મંત્રી પરિષદની મરજી છે ત્યાં સુધી જ એટર્ની જનરલ પદ ઉપર રહી શકે. પણ વાસ્તવમાં આપણે ત્યાં શું લખેલું? રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી. પણ આ શબ્દનો ગુજરાતી આવું થાય છે. આપણે એ દિવસે સમજાયું હતું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદેન સભાપતિ હોય છે. એનો અર્થ અલગ પાડ્યો તો. પદેન સભાપતિનો મતલબ શું થાય કે જે વ્યક્તિ ઓલરેડી એક હોદ્દો ધરાવે છે અને હોદ્દો ધરાવનાર વ્યક્તિને બીજો પદ આપવામાં આવે છે, તો એનો મતલબ એ થાય. તો આ પ્રસાદ પર્યંત, કારણ કે રાષ્ટ્રપતિ તો નવી સરકાર જે ચૂંટાય એના પ્રમાણે રાષ્ટ્રપતિ બને, કયા પક્ષની બહુમતી એ વ્યક્તિ બને છે. તો આપણા પ્રસાદ પર્યંત મતલબ થાય કે રાષ્ટ્રપતિને આ સલાહ કોણ આપે? તો મંત્રી પરિષદ આપે. ને આપણે હમણાં જ થોડાક સમય પહેલા વડાપ્રધાન ભણ્યા હતા, એમાં એવું શીખવાડ્યું કે એવા કેટલા પદ છે ભારતમાં કે જે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે. તેમાં ભાઈનું નામ હતું કે નહીં? રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા કઈ કામ આવતી? ઈચ્છા તો કોની કામ આવે? વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કામ આવે. એટલે કાર્યકાળમાં લખવું તો લખી શકો છો, બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, પણ રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત રહી શકે. કાર્યકાળ બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. કાર્યકાળ તો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત, મતલબ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ ઉપર રહેશે. પણ આપણે કહી દઉં કે રાષ્ટ્રપતિની ઈચ્છા નહીં, ઈચ્છા કોની વાસ્તવમાં? મંત્રી પરિષદની આવે. પણ લખો છો આપણે રાષ્ટ્રપતિ. એટલા માટે જ તો એક વ્યક્તિ ભારતમાં 13 વર્ષ સુધી એટર્ની જનરલ રહી ચૂક્યો છે. યાદ આવ્યું? આપણે MC શીતલવાડ જેને કહો છો, મોતીલાલ ચીમનલાલ શીતલવાડ 1950 થી લગાવીને 1963 સુધી એટર્ની જનરલના પદ ઉપર રહી ચૂક્યા છે. ખાલી 13 વર્ષ અંદાજિત. એટલા આપણે કીધું રાષ્ટ્રપતિ કેવા હશે? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા. એમની ઈચ્છા સારી હતી, તો આ ભાઈને છેક 13 વર્ષ સુધી પદ ઉપર રાખ્યા. હા, સરકાર એની એ જ હતી, બદલાવાની જરૂર જ ના પડી 13 વર્ષ સુધી. પણ ભાઈ તમે જોઈ શકો છો, આ તો હવે વધારે કોમન થઈ ગયું. એક પ્રશ્ન એમ પૂછાયું કે બીજા નંબરના સર્વોચ્ચ, બીજા નંબરનો કોણ વ્યક્તિ જે આટલા વધારે પદ ઉપર રહી ચૂક્યો છે? જવાબ મળતું નહીં બધો. એ વ્યક્તિનું નામ હતું, ત્રીજા નંબરના આપણા એટર્ની જનરલ હતા નરેન ડે. ઘણી બુકમાં નીરજ ડે પણ લખેલું છે.
નરેન ડે અથવા નીરજ ડે જે 9 વર્ષ સુધી આ પદ ઉપર રહી ચૂક્યા છે 1968 થી 1977. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે ભારતમાં બીજા નંબરના સૌથી વધુ પદ ઉપર રહેનાર એટર્ની જનરલ કોણ? સૌથી વધુ તો નીરજ ડે અથવા નરેન ડે આવે જે 9 વર્ષ સુધી 1968 થી 1977 સુધી આ પદ ઉપર રહેતા એટર્ની જનરલ. આ બીજા નંબરનો સૌથી વધુ સમય સુધી રહેનાર વ્યક્તિ છે કે જે એટર્ની જનરલના પદ ઉપર રહ્યા. નરેન ડે પણ કહેવાય, નીરજ ડે પણ કહેવાય, જે લખેલું વિકલ્પમાંથી પસંદ કરી શકાય છે. 9 વર્ષ તો કાર્યકાળનું એ જ રહેશે. યોગ્યતા આવી ગઈ, કાર્યકાળ આવી ગયું, કોણ બની શકે એ આવી ગયું, બરોબર. 76(2) માં એટર્ની જનરલના કાર્યો આવેલા છે. એટર્ની જનરલના કાર્યો તો કયા કાર્યો કરે છે? ભારત સરકારને કાયદાકીય સલાહ સૂચન આપે, રાષ્ટ્રપતિ જ્યારે જ્યારે કામ સોંપે, પણ કયું કામ? તો ન્યાયિક કામ, તો તેને પૂર્ણ કરે છે. ત્રીજું, સુપ્રીમ કોર્ટમાં ભારત સરકાર વતી હાજરી આપે છે. એકસો 43 પ્રમાણે રાષ્ટ્રપતિ કલમ 143 પ્રમાણે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ જોડે જે સલાહ માંગે છે ત્યારે એટર્ની જનરલ ભારત સરકારનો પક્ષ લે છે. ભારત સરકારનો પક્ષ લે છે. એવું નહીં કે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં જ હાજરી આપી છે, દેશની કોઈ પણ અદાલતમાં હાજરી આપી શકે. છોતેર બે પેટાક્રમ સાથે એમના કાર્યો લખેલા છે. આજ તો સ્પીડ નહીં પડતી, વડાપ્રધાન સ્પીડ પડતી ફટાફટ. જેટલા ન્યાયાલય આપણા બંધારણમાં ઉલ્લેખિત છે બધા જ ન્યાયાલયમાં હાજરી આપી શકે. હવે આપણે કોઈ કેસ થાય તો આપણે કાયદાની જાણ ના હોય એટલે આપણે શું કરો? વકીલ રોકો છો. તો ભારત સરકાર પણ એક એવી સરકાર છે, એવો વ્યક્તિ છે કે જેના વિશે કેસ થાય તો ભારત સરકાર વડાપ્રધાન કે મંત્રીઓ કોર્ટમાં હાજર થાય નહીં, પણ ભારત સરકાર વતી કોણ હાજર થાય? એટર્ની જનરલ. અને એટર્ની જનરલને ભારતના સરકારનો પક્ષ લેવો પડે છે, ભારતના સરકાર વિરુદ્ધ વસ્તુમાં પક્ષમાં બોલવું પડે છે.
આ ખાસ એક યાદ રાખજો, આ ભારત સરકારના પક્ષમાં જ બોલીએ કે ભારત સરકાર જે કામ સોંપે છે કામની કોઈ ટીકા ના કરી કે નિંદા ના કરી કે આ એની ખાસ મર્યાદા છે, બરાબર. તો ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ કોર્ટમાં કેસ હોય તો એ તરત પોતે હાજર થઈ જાય અને ભારત સરકારનો પક્ષ લે છે. કાયદાનો અમલ કરાવવાનો પણ અધિકાર છે એને, એન્ફોર્સમેન્ટ લખેલું છે બંધારણ. રેડી? 76(3) જે છે તેમાં એટર્ની જનરલ નો પાવર બતાવ્યો છે. પાવર એટલે શક્તિઓ. છોતેર 3 જે છે એમાં એટર્ની જનરલ નો પાવર બતાવ્યો છે, શક્તિ બતાવી છે કે એની શક્તિ કેટલી હોય. તો હવે અહીં કલમ નંબર 88 ની જરૂર પડશે. તો બંધારણની 88 નંબરની કલમમાં એવું લખ્યું છે કે જે આપણા સંસદ સભ્યો મંત્રીઓ હોય છે એ મંત્રીઓ અને સાથે એડવોકેટ જનરલ, આ ખાસ એક યાદ રાખજો. જેમ 105 નંબરની કલમ જે છે 105 નંબરની કલમમાં એવો ઉલ્લેખ છે કે આપણા દેશના સંસદ સભ્યોને વિશેષ અધિકાર આપેલા છે. હવે લખવું તો લખી શકો. આપણા જે એમપી હોય છે સંસદ સભ્યો વિશેષાધિકાર હોય છે. એકસો 94 પ્રમાણે રાજ્યના એમએલએ ને જેને આપણે ધારાસભ્ય કહો છો એકસો 5 નંબરની કલમ પ્રમાણે સંસદ સભ્યોને વિશેષ અધિકાર હોય. 194 પ્રમાણે રાજ્યના ધારાસભ્યોને વિશેષ અધિકાર હોય. 105 નું પેટા કલમ 4 કે તો એટર્ની જનરલને વિશેષ અધિકાર છે. એ જ રીતે 88 નંબરની જે કલમ છે એ કલમમાં એવું લખ્યું છે. આ બધી જ કલમો પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ એક યાદ રાખો. લખી રાખે. તો 88 નંબરની જે કલમ છે એ 88 નંબરની કલમ પ્રમાણે એવું બતાવવામાં આવ્યું છે કે સંસદના કોઈ પણ ગૃહમાં આ ભાઈ હાજરી આપી શકે. ખાલી હાજરી જ નહીં, પોતાનો પક્ષ રજૂ પણ કરી શકે, બોલી પણ શકે. પક્ષ રજૂ કરી શકે, પોતાની વાત મૂકી શકે. આ અધિકાર આપેલો છે, પાવર આપેલો છે 88 નંબરની કલમ પ્રમાણે. ભલે લોકસભા હોય, રાજ્યસભા હોય કે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક હોય, સંયુક્ત બેઠકમાં હાજરી આપવાનો અધિકાર છે. સંયુક્ત બેઠકમાં પણ હાજરી આપી શકે સંસદના બંને ગૃહોની. એક પરીક્ષામાં 3 ગુણમાં એવું પૂછાયું કે એટર્ની જનરલની મર્યાદાઓ જણાવો. તો બસ આટલું આવે ને એના પછીની મર્યાદા ચાલુ થઈ જાય કે આ સંસદના કોઈ પણ ગૃહમાં હાજરી આપી શકે,
બોલી પણ શકે, પક્ષ પણ રજૂ કરી શકે, પોતાની વાત મૂકી શકે, સંયુક્ત બેઠકમાં પણ હાજરી આપી શકે છે, પણ આ વ્યક્તિ મતદાન ના કરી શકે, મત ના આપી શકે. મત એટલે કોઈ વ્યક્તિ ઉભો પોતાના પ્રાંતમાંથી ચૂંટણીમાં આપે એ વસ્તુ અલગ છે, પણ આ તો કંઈક ટાઈ પડે કે ગૃહમાં મતદાન કરવામાં આવે કે ભાઈ નિર્ણય લેવો કે ના લેવો, તો સંસદમાં મત ના આપી શકે. આ ખાસ યાદ રાખો. આ એની મોટામાં મોટી મર્યાદા છે. આ વ્યક્તિ મત ના આપી શકે. બરાબર, આ ખાસ યાદ રાખો. હવે આપણે એમ પૂછાય કે આ વ્યક્તિ એટર્ની જનરલ બની જાય, કારણ કે આપણે હમણાં જ તો વાત કરી, કાં તો 5 વર્ષનો અનુભવ ધરાવતો જજ હશે ને કાં તો 10 વર્ષનો અનુભવ ધરાવતો વકીલ. તો ધારો કે હવે હું એમ કહું કે અત્યારે આપણા રામાસ્વામી વેંકટરામણી જે છે એટર્ની જનરલ, તો એ શું અત્યારે કોઈ વ્યક્તિનો કેસ ના લડી શકે? લડી શકે, પ્રાઇવેટ કામ કરી શકે, છૂટ આપેલી છે, પણ ખાલી એટલું કીધું કે મર્યાદામાં. જો એ કેસ ભારત સરકારની વિરુદ્ધનું હોય તો એ કેસ ના લડી શકે, અને કેસ લડતા પહેલા ના રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે કે ભાઈ હું પરવાનગીથી કામ કરી શકું. એમ પરવાનગી વગર કોઈ કામ ના કરી શકે, બાકી પ્રાઇવેટ કામ કરી શકે એવું લખી શકો. આ વ્યક્તિ પદ પર રહેતા ખાનગી કામ, પ્રાઇવેટ કામ કરી શકે, કારણ કે વકીલ છે, કેસ તો લડી શકે. પદ પર રહેતા ખાનગી કામ કરી શકે, કોઈનો કેસ લડી શકે, પણ ખાલી મર્યાદા એટલી છે કે કેસ ભારત સરકારની વિરુદ્ધનો ના હોય. હા, ફેમિલી એટલે ભારત સરકારની ફેમિલી, પોતાની ફેમિલી, એ તો પોતાની ફેમિલી લડી શકે, કેમ લડી શકે? ખાલી સરકાર વિરુદ્ધનો કેસ ના હોય, પણ થોડાક અંશે સરકારને જાણ કરવી પડે કે હું કામ કરું છું. આ વ્યક્તિ કોઈ પણ સમિતિનો સભ્ય બની શકે. આપણે યાદ રાખજો, સંસદની કોઈ પણ સમિતિનો સભ્ય બની શકે. સંસદની કોઈ પણ સમિતિનો સભ્ય બની શકે. સંસદની કોઈ પણ સમિતિનો અંગ બની શકે, સભ્ય બની શકે. હવે એક પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો હતો કે ભારતમાં એવો કયો પદ છે કે જે સંસદની સમિતિનો સભ્ય બને તો સભ્ય બનતાની સાથે જે સમિતિનો અધ્યક્ષ બની જાય છે? ખબર? સ્પીકર આવે. લોકસભાનો અધ્યક્ષ જે સમિતિનો સભ્ય બની જાય તે સમિતિનો અધ્યક્ષ પોતે બની જાય. પણ આપી બોલ્યા વડાપ્રધાન, પણ એ સમિતિમાં વડાપ્રધાન ના હોય. જો વડાપ્રધાન હોય તેનો અધ્યક્ષ વડાપ્રધાન, બરાબર. પણ વડાપ્રધાન મોસ્ટલી કોઈ સમિતિના સભ્ય ના બને, ખાલી પસંદગી કરવા માટે સભ્ય બને. આપણી બંધારણમાં જે ઉલ્લેખિત છે સમિતિઓ, એ સમિતિઓમાં મોટાભાગે બીજા એમપી બનતા હોય, પણ જો લોકસભાનો અધ્યક્ષ એનો સભ્ય બને તો સભ્ય બનતાની સાથે સમિતિનો અધ્યક્ષ બની જાય. આ ખાસ એક યાદ રાખવું. રેડી? તો આપણે વાત કરીએ એનો પાવર શું છે, એનું કાર્ય શું છે, એનો કાર્યકાળ શું છે, એનો મર્યાદા કેટલી, બધી આપણે વાત કરી. 76(4) એના પગારની વાત આવે. પગાર ભથ્થા કેટલા આપવા? બંધારણમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. આનો પગાર નક્કી કોણ કરશે? તો પગાર રાષ્ટ્રપતિ નક્કી કરે. આપણા દેશનો રાષ્ટ્રપતિ જે પગાર નક્કી કરે એ પગાર એટર્ની જનરલને આપવામાં આવે. બંધારણમાં બીજી અનુસૂચિમાં કોઈ જગ્યાએ જોગવાઈ નથી કે એટર્ની જનરલને કેટલો પગાર આપવો. રાષ્ટ્રપતિ ઈચ્છા થાય, અત્યારે વર્તમાનમાં 2,25,000 જેવું છે પર મંથ. ઘણો કે શું કહે, પણ રાષ્ટ્રપતિ પગાર ભથ્થા નક્કી કરે એ આપણે મળે છે. એટલે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. શપથ, તો એને શપથ કોણ અપાવે?
તો બંધારણમાં શપથની પણ કોઈ જોગવાઈ નથી, એવું લખી શકો છો, કોઈ ઉલ્લેખ જ નહીં કરેલો. બંધારણમાં શપથનો ઉલ્લેખ છે જ નહીં. બંધારણમાં શપથનો ઉલ્લેખ છે જ નહીં. તેમ છતાં રાષ્ટ્રપતિ તેને શપથ અપાવે છે. કેવું કહેવાય? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, પણ જે નિમણૂક કરે એ જ કસમ અપાવે છે. આપણે શીખવા બંધારણ મૌન છે, બોલતું નથી. તો શપથમાં મૌન છે, બંધારણ બોલતું નથી, જવા દે છે. તો શપથ બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તેમ છતાં રાષ્ટ્રપતિને શપથ અપાવે. પણ કોઈ જોગવાઈ નહીં બંધારણમાં, એટલે આપણે ના કહી શકો કઈ કલમ. પદ પરથી દૂર કઈ રીતે કરવું? પદ પરથી દૂર કરવાની જોગવાઈ, તો તેનો ઉલ્લેખ પણ બંધારણમાં નથી. તેનો ઉલ્લેખ પણ બંધારણમાં નથી. પણ આપણે જાણવું તો ખરી ને ભાઈ. કાલ પૂછવા આવશે સાહેબ કે પદ પરથી કઈ દૂર કરી શકાય. આપણે લખી દીધું હતું, રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ ઉપર રહે. હવે કહેશો કે ઉંમર બીજી, તો ભાઈ આવશે બંધારણમાં ઉલ્લેખ નથી. પણ આપણે પહેલા લખ્યું સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની લાયકાત ધરાવતો વ્યક્તિ જ એટર્ની જનરલ બની શકે. એકવાર બની જાય તો પછી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ ઉપર રહી શકે. આ ખાસ એક યાદ રાખો. ચાલો ભાઈ, હવે એક ફિલ્મ આવી હતી OMG, ઓ માય ગોડ. શું કરવાનું? રાષ્ટ્રની ઈચ્છા પદ ઉપર રહેશે એવી જોગવાઈ કરેલી છે બંધારણમાં. પણ તમને પૂછે કેટલા વિધાનો સાચા, તો બંધારણમાં કોઈ જોગવાઈ નથી, સાચી વાત છે. અને રાષ્ટ્રપતિની મરજી સુધી રહે છે, એ બી સાચી વાત છે. તમે જોયું કે OMG માં પરેશ રાવલ ભગવાન પર પણ કેસ કરે છે, કરે કે ના કરે? યાદ આવ્યું કે ના? કોઈ એની કોઈ દુકાન પડી જાય છે, દિવાલ ભાઈ, યાદ આવ્યું કે ના આવ્યું? ઓ માય ગોડમાં. તો આ બેનો સવાલ છે કે ભારત સરકાર એટર્ની જનરલ પર કોઈ કેસ કરે, સર ભ્રષ્ટાચારનો કરશે? કોઈ બી કરે, તપાસ તો કરાવવી પડશે ને. તો આપણે જાણો છો કે સુપ્રીમ કોર્ટ સ્પેશિયલ એના માટે બેઠી છે. દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો એ ગુનાની છાણબીણ CBI ને સોંપ્યા પછી સુપ્રીમ કોર્ટ એનો ચુકાદો આપે છે. તપાસ એ વ્યક્તિ કરી શકે, સુપ્રીમ કોર્ટ કરી શકે. બરાબર. આપણે ઘણીવાર આગળ પણ ભણાયું કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ કોઈ તકલીફ ઊભી થાય તેની તપાસ સુપ્રીમ કોર્ટ કરાવે છે. સુપ્રીમ કોર્ટ કોઈ પણ વ્યક્તિ નક્કી કરે, કોઈ જજ નક્કી કરે, ખંડપીઠ બેસાડે, એના પ્રમાણે એટર્ની જનરલ ને ભારત સરકારનું બે વચની કોઈ બબાલ થઈ ગઈ હોય તેના કેસનું નિવારણ લઈ શકે. એટલે આ ફાઇનલ ઓથોરિટી સુપ્રીમ કોર્ટના હાથમાં આવી જાય, કારણ કે આપણા દેશમાં બંધારણનો વાલી કોણ? સુપ્રીમ કોર્ટ છે. એટલે આપણા દેશમાં બંધારણીય પદ જેટલા છે કે ભલે ગેર બંધારણીય પદ હોય, એ બધાની આખરી સત્તા તો સુપ્રીમ કોર્ટના હાથમાં જ આવી જાય. પણ હવે આપણે કીધું જેમ સરકાર બદલાય એમ એટર્ની જનરલ બદલાય. જેની સરકાર નવી આવી એ રાખે, અને જો સરકાર પાછી એની જ રિપીટ થતી હોય, તમને ઈચ્છા થાય તો એટર્ની જનરલને દૂર કરે. કારણ કે અત્યારે આપણે કહો છો કે અત્યારે રામાસ્વામી વેંકટરામની જે છે, એક
ઓક્ટોબર 2022 થી છે. તો આપણે હમણાં જ જોયું કે 2024માં ચૂંટણી થઈ, નવી સરકાર રચાઈ, પણ સરકાર તો એની જ રિપીટ થઈ ભાજપની, એનડીએની કહેવાય વાસ્તવમાં. તો એનો મતલબ કે જો સરકાર કોંગ્રેસની અથવા પેલી ઇન્ડિયાની રચાઈ હોત, એ ઇન્ડિયાની, તો આ ધારક તો એટર્ની જનરલનું પદ બદલી શકત. થાત ને થાત, કારણ કે એમની સરકાર નક્કી કરત. કારણ કે આપણે પહેલા લખ્યું કે રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત આ વ્યક્તિ પદ પર રહે. પ્રસાદ પર્યંતનો મતલબ થાય છે કે મંત્રી પરિષદ અને વડાપ્રધાન નક્કી કરે, સલાહ આપે, ત્યાંની નિમણૂક રાષ્ટ્રપતિ એટર્ની જનરલ તરીકે કરે છે. અત્યારે સરકાર એનડીએની છે, રાષ્ટ્રપતિ પણ આપણે એમ તો વાંચવા ના કહેવાય પક્ષના છે, પણ આપણે સમજી શકો છો ઇનડાયરેક્ટ તો હેક નહીં ભાજપના. તો એનો મતલબ કે આપણે એટર્ની જનરલનું પદ બદલાયું નથી, એનું એ જ પદ રાખ્યું છે. સોલિસિટર જનરલનું પદ પણ એનું એ જ રાખ્યું છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તો આ આપણા આખા દેશના બંધારણમાં આવતા એટર્ની જનરલના પદની જેટલી જોગવાઈ છે, જેટલા પ્રશ્નો બની શકે એ બધા જ પ્રકારના પ્રશ્નોની આપણે 1 કલાકની અંદર તમામે તમામ ચર્ચા કરી દીધી છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, બરાબર, સબસ્ક્રાઈબ.